હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. આપણે શીખી રહ્યા હતા ધોરણ 10 નું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 7, જેમાં આપણે મધ્યક કઈ રીતે શોધવું એના અલગ અલગ ટાઈપના દાખલા શીખી રહ્યા છીએ સ્વાધ્યાય 13.1 માં. તો આ સિરીઝને આપણે કન્ટિન્યુ કરીશું. એ પહેલા જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી જરૂરથી શેર કરજો, જેથી આપણી યુટ્યુબની ફેમિલી ગ્રો થઈ શકે. એક્ઝામ ટાઈમે તમને આ ચેનલમાંથી ઘણા બધા રિવિઝન જોવા મળશે, ઘણા બધા પેપર સોલ્યુશનની સાથે સાથે બધા જ ચેપ્ટરનું રિવિઝન કરાવીશ. એટલે કહું છું ચેનલ સબસ્ક્રાઇબ કરજો કે જ્યારે તમને નોટિફિકેશન મળે હું વિડીયો અપલોડ કરું ત્યારે. ઓકે, તો આપણે દાખલા નંબર 7 ની શરૂઆત કરીએ, જેમાં આપણને પૂછવામાં આવ્યું છે કે એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 ની સાંદ્રતા શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી છે. અને જે ડેટા છે એ તમારા PPM માં છે કે ભાઈ 0.00 થી 0.04 PPM SO2 ની સાંદ્રતા હોય એની આવૃત્તિ 4 છે. બરાબર, તો આપણને અહીંયા કીધું છે કે ભાઈ આનો મધ્યક શોધો. ઓકે, તો જે બે ટેબલ છે એને મેં વ્યવસ્થિત ટેબલની સ્વરૂપમાં ફર્સ્ટ બે કોલમ જે છે અહીંયા મેં લખી દીધી છે. બરાબર, આના આગળના દાખલામાં આપણે જોયું હતું કે ભાઈ અહીંયા જુઓ, વર્ગની લાસ્ટ જે ઉધ્વ સીમા હોય અને એના પછીની વર્ગની અધર સીમા સમાન હોવી પડે, આ ચેક કરી લેવાનું. જેમ કે આના જસ્ટ આગળનો છઠ્ઠો દાખલો સમાન નહોતો અને ત્યારે શું કરવું એના માટે મેં એમાં સોલ્યુશન તમને બતાવેલું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સમાન જ છે એટલે કંઈ કરવાની જરૂર નથી. તમારે કરી લેવાનો બધાનો સરવાળો એટલે કે આવૃત્તિનો સરવાળો કરવાનો. આવૃત્તિને આપણે શેના વડે ડિનોટેડ કરીએ છીએ? FI વડે. તો અહીંયા આવૃત્તિને આપણે ડિનોટેડ કરીએ છીએ FI અને બધાનો સરવાળો કરીએ તો સરવાળા માટેની સંજ્ઞા છે સિગ્મા. કોનો સરવાળો કરીએ છીએ? FI નો, તો એને કહેવામાં આવે સિગ્મા FI. સરવાળો કરીએ તો 9 ને 9 18, 18 ને 2 20, 20 ને 4 24 ને 4 28 ને 2 30, એટલે આ બધાનો સરવાળો તમને મળી ગયો 30. એના પછીની જે કોલમ હોય હંમેશા હોય તમારે XI શોધવાની. XI જેને આપણે મધ્ય કિંમત કહીએ છીએ. તો મધ્ય કિંમત કઈ રીતે શોધીએ છીએ કે વર્ગની અધર સીમા વત્તા વર્ગની ઉધ્વ સીમા છેદમાં 2, આ એનું સૂત્ર છે. પરંતુ શોર્ટ ટ્રીક છે કે મધ્ય કિંમત એટલે કે વર્ગની મધ્યમાં આવતી સંખ્યા, જેમ કે 0.00 થી લઈને 0.04 વર્ગ છે, તો એક્ઝેક્ટલી એની મિડ સંખ્યા એટલે કે મધ્યમાં આવતી સંખ્યા કઈ થઈ? 0.02. ઓકે, એવી જ રીતે 0.04 અને 0.08 વચ્ચેની સંખ્યા થશે તમારી 0.06. ઉમેરતા જઈએ આપણે 0.10, નેક્સ્ટ આવશે તમારું 0.14, નેક્સ્ટ હશે 0.18 અને એના પછી આવશે 0.22. ક્લિયર? નેક્સ્ટ હું અહીંયા પદ વિચલનની રીતથી ઉપયોગ કરું છું, તો મારું નેક્સ્ટ કોલમ આવશે UI. જે UI શોધવાનું સૂત્ર છે XI માઇનસ A છેદમાં H. આ યાદ રાખજો સૂત્ર. હવે તમારે આ પૈકી કોઈ પણ એકને A ધારવાનું. જેમ કે હું અહીંયા 0.10 જે છે એને A ધારી લો, તો જ્યાં તમે A ધાર્યું છે એને આપણે આપી દેવાનું 0. ઉપરની બાજુની બધી જ કિંમત ઋણ આવશે. શરૂઆત કરવાની 1 થી, -1, -2. નીચેની બાજુ બધી ધન સંખ્યા આવશે. 1 થી શરૂઆત કરી અને ક્રમ લખતું જવાનું, 1 2 3. એના પછીની એટલે કે લાસ્ટ કોલમ જેમાં આપણે FI અને UI નો ગુણાકાર કરીશું. તો FI એટલે કે આ વાળો અને UI એટલે આ કોલમ, બંનેનો ગુણાકાર કરતું જવાનું અને લખતું જવાનું. પ્લસ માઇનસ માઇનસ 4 2 8, પ્લસ માઇનસ માઇનસ 9 1 9, 9 ગુણ્યા 0 થશે 0, 2 1 2, 4 2 8, 3 2 6. બરાબર, આ બધાનો સરવાળો કરવાનો, જેના માટે આપણે સંજ્ઞા સિગ્મા. ચલો તો હવે શરૂઆત કરીએ. સિસ્ટમમાં થોડુંક ડિસ્ટર્બન્સ આવી ગયું તો એના માટે હવે આપણે શું કરવાનું છે? આ બધાનો સરવાળો. તો એના માટે આપણે સિગ્મા FI UI કરશું. તો સરવાળો કરવા માટેની સંજ્ઞા છે સિગ્મા, અને કોનો સરવાળો કરીએ છીએ? FI UI નો, એટલે એને કહેવાય સિગ્મા FI UI. તો જો અહીંયા તમારું -8 છે ને અહીંયા +8 છે, એટલે આ તો ડાયરેક્ટ ઉડી જ જાય. -8 +8 હું અહીંયા બતાવું છું, તમારે પેપરમાં આવી રીતે લીટા નથી કરવાના. બરાબર, તો અહીંયા એક તમારી પાસે વધ્યું -9 અને અહીંયા 6 ને 2 8, એટલે કે +8 વધ્યું. તો એક પ્લસ છે એક માઇનસ છે, બંને વચ્ચે બાદબાકી થશે. 9 માંથી 8 બાદ કરીએ તો 1 જવાબ આવશે, પરંતુ મોટી સંખ્યાની નિશાની માઇનસ છે એટલે કે અહીંયા જવાબ આવશે -1. ઓકે, હવે આપણે અહીંયા સૂત્ર મૂકીએ. જે પદ વિચલનની રીતથી આપણી પાસે જે સૂત્ર છે મધ્યક શોધવાની, એ કિંમત સૂત્ર મૂકીશું આપણે. x બાર બરાબર A વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI
ગુણ્યા વર્ગ લંબાઈ h. ચલો આપણે અહીંયા કિંમત મૂકી દઈએ તો અહીંયા એની કિંમત છે 0.10, તો અહીંયા આવશે 0.10 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ની કિંમત છે -1, તો અહીંયા હું બ્રેકેટ લખું છું કારણ કે માઇનસ છે એટલે -1 છેદમાં સિગ્મા એફઆઈ છે 30 ગુણ્યા વર્ગ લંબાઈ h. કઈ રીતે વર્ગ લંબાઈ h શોધવાની? તો 0.04 માંથી જ્યારે તમે 0.00 બાદ કરો ત્યારે આપણને વર્ગ લંબાઈ મળે, એટલે કે 0.04 માંથી જ્યારે 0.0 બાદ કરીશું તો જવાબ આવશે 0.04. નેક્સ્ટ સ્ટેપ કઈ રીતે કરવાનું જો ધ્યાન રાખજો, ગણતરીમાં જ મોસ્ટ ઓફ સ્ટુડન્ટને અહીંયા મિસ્ટેક થાય કારણ કે પોઈન્ટ વાળું છે ને એટલે. તો હવે અહીંયા હું કરી દઈશ 0.10 પ્લસ માઇનસ માઇનસ 0.04 નો ગુણાકાર એક સાથે કરીએ તો થઈ જાય 0.04 અને આના છેદમાં છે 30. હું અહીંયા લસ્સા લઈ શકું, 0.04 ભાગ્યા 30 કરું એના કરતા હું લસ્સા લઈ લઉં. લસ્સા લેવા માટે શું કરવું પડે? આની છેદમાં 30 નથી તો 30 હારે ગુણાકાર કરવો પડે. તો અહીંયા આવી જશે 0.10 ગુણ્યા 30 માઇનસ 0.04 અને બંનેના છેદમાં હવે એક જ સંખ્યા વધી અને એ કઈ સંખ્યા છે? 30. જ્યારે તમે 0.10 નો ગુણાકાર 30 સાથે કરો, જો પેલા પોઈન્ટ હટાવી દો તો તમે 10 નો ગુણાકાર 30 સાથે કરીએ તો 10 ગુણ્યા 30 કેટલા થઈ જાય? 300. તો અહીંયા મેં લખી દીધા 300. બરાબર. પોઈન્ટ પછી કેટલા અંક છે? 2. તો અહીંયા પાછળથી 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો એટલે કે 3.00 આવી જાય, પરંતુ આપણે પાછળના 00 લખવાની જરૂર નથી તો અહીંયા ખાલી લખી દો 3. 0.10 ગુણ્યા 30 નો ગુણાકાર શું આવી ગયો? 3 માઇનસ 0.04 અને એના ભાગ્યા કરી નાખો 30. નેક્સ્ટ સ્લાઇડ હું લઈ લઉં છું. આપણે શું અત્યાર સુધી જોયું? 3 માઇનસ 0.04 x બાર બરાબર 3 માઇનસ 0.04 અને એના છેદમાં 30. અહીંયા સુધીના આપણે સ્ટેપ ક્લિયર કરી દીધા છે. તો બાદબાકી કરી નાખીએ. 3 માંથી જ્યારે 0.04 બાદ કરીએ તો અહીંયા આવશે તમારું 10 માંથી 4 જશે 6, 9 અને 2.96 ભાગ્યા 30. 2.96 અને છેદમાં 30 છે ને એની જગ્યાએ હું આમ લખી શકું 3 ગુણ્યા 10. 3 ગુણ્યા 10 30. તો 2.96 નો હું પેલા 3 સાથે ભાગાકાર કરી નાખું. 2.96 નો ભાગાકાર 3 સાથે કરીએ તો અહીંયા 2 નાના છે 3 કરતા, તો હું અહીંયા લખીશ 0. અને હવે હું કઈ સંખ્યા 29 નું સાથે કરીશ. બરાબર. તો આ 9 તરી તમારું થશે 27. 29 માંથી 27 બાદ કરીએ તો આવશે 2, ઉપરથી આવ્યા 6, 8 તરી 24, 26 માંથી 24 જશે તો 2 વચ્ચે એક 0 મૂકી દઈએ આપણે. 6 તેરી 18. બસ હવે આગળ કરવાની જરૂર નથી, આપણને ડેસિમલ પછી 3 અંક મળી ગયા. તો આપણે અહીંયા લખીશું 0.986 અને છેદમાં હવે તમારી પાસે હજી શું વધ્યું છે? 10. એટલું ક્લિયર છે? જ્યારે નીચે એક 0 હોય અથવા તો 2 0 હોય, જ્યારે છેદમાં ગમે એટલા 0 હોય એટલી વખત તમારે પોઈન્ટ આગળ ડાબી બાજુ ખસાડવાનો. જેમ કે અહીંયા 10 છે એટલે કે એક 0 છે તો તમારો પોઈન્ટ ડાબી બાજુ એકવાર જશે તો અહીંયા 0 એકવાર ગયો એટલે હવે પોઈન્ટ તમારો અહીંયા આવી જશે. તો અહીંયા આગળ આપણે મૂકી દઈએ 0986. તમારે જો પોઈન્ટ પછી ખાલી 2 અથવા તો 3 જ રકમ લખવી હોય ને તો અહીંયા જો આ અંક છે 6. મેં હમણાં આગળના થોડાક 2-3 દાખલા પહેલા શીખવાડ્યું હતું કે 6 છે એનો મતલબ 5 અને 5 કરતા મોટી સંખ્યા હોય તો તમારે આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનું. તો અહીંયા હું લખી શકું 0.09 અને 8 ની જગ્યાએ 9 લખ્યું. કેમ? કારણ કે એની પછીની સંખ્યા 5 અને 5 કરતા મોટી છે. તો અહીંયા મને મળી ગયું મધ્યક x બાર. SO2 ની સાંદ્રતા. જો આ તમારી મેથડ ખાલી જોવાથી નહીં આવડે, ઈઝી જ છે. મારે તો તમને વ્યવસ્થિત શીખવવું પડે એટલે બહુ ડિટેલમાં બોલી એટલે મોટું થઈ ગયું. બાકી બહુ ઈઝી સોલ્યુશન છે, તમે કરજો. નીચે લખવાનું આમ હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક 0.099 ppm થાય. ઓકે, આઈ હોપ બધાને સમજાણું છે. જો વિડીયો હજુ સુધી લાઈક ન કર્યું તો પ્લીઝ લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ મારા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.